નમસ્કાર મિત્રો, વાસ્તુશાસ્ત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમારી દીકરી કે દીકરાના લગ્ન માટે માગું ન આવતું હોય અથવા તો માગું આવે પણ વાત આગળ ના ચાલતી હોય અથવા તેની ઉંમર વધી ગઈ હોય તેમ છતાં તેના લગ્ન ન થતા હોય તો મિત્રો, અમે આ વિડીયોમાં જણાવેલ ઉપાય અવશ્ય કરજો. જેના લગ્ન નથી થતા, લગ્ન અટકી જાય છે, તે આ ખાસ માહિતી અંત સુધી નિહાળે. વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપા તમારા ઉપર સદા બનેલી રહે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. મિત્રો, આ ઉપાય એવો છે જેમાં તમારે નથી મંદિરમાં બેસવાનું કે નથી પૂજા કરવાની, બસ સાચી શ્રદ્ધાથી અમુક ઉપાયો કરવાના છે. મિત્રો, જો તમારે દીકરી કે દીકરાના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો મિત્રો, આ દુનિયામાં એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેના ઉપાય કરવાથી તમને તે સમસ્યાનું સમાધાન જલ્દી મળશે. તો મિત્રો, આપણા દીકરી અને દીકરીના લગ્નમાં થતા વિલંબને દૂર કરવા માટે પૂજા કર્યા વગર એક નાનો ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને જલ્દી જ તેનું પરિણામ આપી શકશે, જેના લીધે તમારી સમસ્યાનું સમાધાન પણ થઈ શકશે. ઘણી બધી એવી વસ્તુઓ છે જે પ્રકૃતિની દેન છે, તો એનાથી પણ તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે. મિત્રો, જ્યારે તમે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરો છો તો તે ભગવાનની આગળ વિનંતી કરી કહેવાય. મિત્રો, તમને એવું પણ લાગતું હશે કે આનાથી કાંઈ થતું નથી, પણ જે વસ્તુ તમારી સામે છે તેનાથી ચમત્કાર થશે, તો તે ચમત્કાર છે ભગવાન દ્વારા મળેલો છે એવું તમને લાગશે. તેના આશીર્વાદ તમારા ઉપર સદા બની રહેશે. મિત્રો, આ ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. ઉપાય કરીને તમે 24 કલાકમાં જ તેનું સમસ્યાનું સમાધાન આપી દેશે. જે વસ્તુ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે સાક્ષાત તમારી સામે જ હશે અને એ એવા ચમત્કાર કરી દેશે, તમે વિચારમાં પડી જશો. મિત્રો, આમ જોઈએ, દીકરી કે દીકરાના લગ્ન જે સમસ્યા આવે છે, એટલે કે તેના લગ્ન નથી થતા અથવા તો તેના સંબંધ નક્કી થાય છે તેમ છતાં તૂટી જતા હોય તો મિત્રો, આ જળ દેવતાનો એક ઉપાય તમે કરી લેજો. તમારી બધી જ સમસ્યાનું સમાધાન તમને મળી જશે. મિત્રો, આ ઉપાયને તમે કોઈ પણ દિવસે કરી શકો છો. મિત્રો, આ ઉપાયને કોઈ પણ લોકો કરી શકે છે. આ ઉપાયને માતા પિતા પણ કરી શકે છે અને બાળકો અથવા છોકરા અથવા છોકરીઓ પોતે પણ કરી શકે છે. તેમાં શંકાને સ્થાન નથી. તો મિત્રો, તમારે આ ઉપાય કરવા માટે કઈ એવી વસ્તુ લેવી જોઈએ અને એક ખાસ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને તો ચાલો હવે તમને જણાવીએ કે લગ્નમાં બાધા આવે તો તેનો ઉપાય કેવી રીતે કરવો. મિત્રો, જો તમારે તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરવા હોય તો તેના માટે એક નાનકડો ઉપાય છે. તો સૌથી મિત્રો, પહેલાં તમારે એક ગ્લાસનું પાણી છે એ ભરી લેવાનું, પછી તેની સામે એક કપૂર લેવાનું. મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે મંદિરમાં કે મંદિરની સામે બેસવાની જરૂર નથી, કોઈ પણ દિશા પર બેસવાની જરૂર નથી, કોઈ દેવી દેવતાની સામે પણ બેસવાની જરૂર નથી, આ ઉપાય કરવાનો પણ નથી. મિત્રો, આ ઉપાય એ ઈશ્વરની દેન છે, જેના આશીર્વાદથી બધી વસ્તુઓ થઈ શકે છે. જળ દેવતા છે તમારી બધી જ સમસ્યાનું સમાધાન કરી દેશે. મિત્રો, તમારે 2 કપૂર લેવાના છે, તેના પછી તમારે 1 ગ્લાસ પાણીનું લેવાનું છે અને આ ઉપાય તમારે મિત્રો રાતના જ કરવાનો છે. જે દિવસે તમે આ ઉપાય શરૂ કરો છો એ દિવસે રાત્રે તમારે 1 ગ્લાસમાં પાણી ભરી લેવાનું અને તેની સાથે 2 કપૂર લેવાનું છે.
મિત્રો, અત્યારે હું તમને એ પણ જણાવી દઉં કે જો દીકરા દીકરીઓ વિદેશમાં રહેતા હોય અથવા તો બહાર નોકરી ધંધા કરતા હોય તો બહાર પણ આ ઉપાય છે પોતે પોતાની જાતે કરી શકે છે. જો તે આ સમસ્યાથી પીડાતા હોય તો તે પણ આ ઉપાય કરી લેવો જોઈએ. આ કોઈ પણ નાની એવી સમસ્યા નથી. મિત્રો, અમે તમને જે આ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી સગાઈ અથવા તો લગ્નના દરવાજા તમારા માટે હંમેશ માટે ખુલ્લા રહેશે. અત્યાર સુધી તમારા બંધ પડેલા હતા એ દરવાજા ખુલી જશે. ભલે તમારી ઉંમર વધારે થઈ ગઈ છે પણ તમે તેમ છતાંય તમે આ ઉપાય કરી શકો છો જેથી તમારા લગ્ન સંબંધિત કોઈ પણ સમસ્યાનું સમાપ્ત થઈ શકે. આથી તમે આ ઉપાયને એકવાર જરૂર કરી લેજો. તો મિત્રો, હવે તમારે શું કરવાનું છે? જેવી રાત થાય તો તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે. ગ્લાસ તો કોઈ પણ ધાતુનો અથવા તો કાચનો ચાલશે. અને તેની સાથે 2 કપૂરની ગુઠીઓ પણ લેવાની છે. અને મિત્રો, જ્યારે તમે રાત્રે સૂવો છો તો 1 કપૂરવાળા ગ્લાસનું પાણી તમારે માથાની પાસે રાખી દેવાનું છે. જો માતા પિતા આ ઉપાય કરતા હોય તો તે બાળકોની બાજુમાં આ પાણીનો ગ્લાસ છે એને મૂકી દેવાનો છે અને એની અંદર 2 કપૂર રાખી દેવાના છે. મિત્રો, તેમાંથી 1 કપૂર છે એ તમારે આ ગ્લાસમાં ભરેલા પાણીમાં નાખવાનું છે અને બીજું કપૂરની ગોટી છે બાળકના ઓશિકા નીચે મૂકી દેવાની છે. જેથી સાથે જ તમારા બાળકો દીકરા દીકરી તમારી સાથે ન હોય તો સાથે ન રહેતા હોય તો અથવા એકલા રહેતા હોય તો પણ આ ઉપાય તમે કરી શકો છો. જ્યારે તમે રાત્રે આ ઉપાય કરો છો ત્યારે તમારે રાત્રે જળ દેવતાને નમસ્કાર કરીને જે તમારા મનની ઈચ્છા છે તેનું તમારે સ્મરણ કરવાનું છે અને 1 ગ્લાસનું પાણી તમારા બાળકોના નામનો સંકલ્પ લઈ પોતાના માથા પાસે રાખી દેવાનું છે. તેની અંદર 1 કપૂરની ગોટી મૂકી દેવાની છે મિત્રો, અને બીજી કપૂરની ગોટી પોતાના ઓશિકા નીચે. મિત્રો, ઓશિકા નીચે કપૂરની ગોટી રાખ્યા પછી તમારે સૂઈ જવાનું છે અને પછી તમે જ્યારે સવારે ઉઠો છો તો પછી આ કપૂરની ગોટીવાળું ગ્લાસવાળું પાણી છે જેમાં તમે 1 કપૂર મૂકેલું છે તેમાં જે ઓરડામાં રાખેલું છે તો તે ગ્લાસના પાણીને લઈ ઓરડામાંથી જ પાણી આખા રૂમમાં છાંટી દેવાનું. અને જો બાળકો પોતે જ આ ઉપાય કરતા હોય તો જાતે જ પોતાના ઓરડામાં છાંટી શકે છે. મિત્રો, અને પછી ઓરડામાં પાણી છાંટતું તમારે ઘરના મુખ્ય દ્વાર સુધી પાણી છાંટી દેવાનું છે. તો મિત્રો, હવે તમે એમ વિચારતા હશો આ ઉપાય કેવી રીતે કામ કરશે? તો મિત્રો, આ ઉપાય કરવાથી બાળકોના જેટલા પણ ગ્રહ દોષ છે, મંગળ દોષ છે, બધા જ દોષો છે એના દૂર થઈ જશે અને ઓરડામાંથી મુખ્ય દ્વારની બહાર જતા રહેશે. આજે જેટલી પણ નકારાત્મક ઉર્જા તેને બહાર કાઢવા માટે તમારા ઘરના મુખ્ય દ્વાર પર આ કપૂરવાળું પાણી છાંટવાનું છે. પછી બીજું, જે કપૂર છે તેને મિત્રો તમારે ઓઢાડીને પછી ઘરની બહાર અથવા તો દીવામાં બાળી દેવાનું છે. મિત્રો, આ ઉપાયને તમારે લગાતાર 5 દિવસ સુધી કરવાનું છે. આ ઉપાય એક પછી એક બીજા સભ્યો પણ કરી શકે છે. મિત્રો, આ ઉપાય કરવાથી તમને પહેલા જ દિવસે એક શુભ સંકેત મળી શકશે અને સાથે સાથે જ ઉપાય કરવાથી તમારા માટે જલ્દી સારું માગું આવશે. તમારી જે સાથે વાત ચાલતી હતી તેનું પણ માંગું આવશે તમારા ઘરે. મિત્રો, તમારે 5 દિવસ સુધી આ જળ દેવતાનું અને આ કપૂરના ઉપાય કરી લેવાનો છે. તો તમારે આ ઉપાયનું પરિણામ છે એ 24 કલાકમાં જ મળી જશે અને 24 કલાકમાં ન મળે તો 5 દિવસમાં તમને જરૂર આનું પરિણામ મળી જશે અને તમારા ઘરમાંથી બધી જ નકારાત્મક ઉર્જા પણ જતી રહેશે
અને પછી તમે જોશો કે તમારા ઘરમાં મંગળ કાર્ય શરૂ થવા લાગશે. તેમજ માતા લક્ષ્મીજીના વાસ તમારા ઘરમાં સદા માટે રહેશે. તમારા દીકરીની બધી જ મનોકામના પૂર્ણ થવા લાગશે અને આ ઉપાય કરવાથી પણ તેનું લગ્ન જીવન સુખમય બનશે. તેની સાથે જ મિત્રો તમે આ ઉપાય બીજાથી પણ કરી શકો છો. તમારા દીકરા કે દીકરીના લગ્નમાં બાધા આવતી હોય તેમ છતાં જો ઘરે દીકરા અથવા તો દીકરીને જોવા આવતા હોય તો પણ વાત આગળ ન વધે તો મિત્રો તેના માટે તમે આ ઉપાય અવશ્ય કરી શકો છો. આની સાથે તેનું પરિણામ તમને અવશ્ય જોવા મળશે. તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે તેમજ તમે આ ઉપાય કરવા માટે કોઈ પણ મંદિરમાં તમારે જરૂરિયાત નથી, કોઈ હવન કરવાની પણ જરૂરિયાત નથી. મિત્રો તમારે ખાલી એક હળદરનો ટુકડો લેવાનો છે જે તમારે પોતાના પોકેટમાં રાખવાનો છે. આટલા માટે એક નાનો એવો હળદરનો ટુકડો લેવાનો. પછી મિત્રો તમારે એક નારિયેળ લેવાનું અને નારિયેળમાં જટા હોવી જરૂરી છે તેમજ તેમાં પાણી હોવું પણ જરૂરી છે. તેની સાથે મિત્રો એક લાલ કલરનું કપડું લેવાનું. બસ એ જ લાલ કલરના કપડામાં આ એક નારિયેળ રાખવાનું અને તેની સાથે સૂતરનો દોરો બાંધવાનો. પછી તે હળદરનો નાનો ટુકડો લેવાનો. હળદરનો ટુકડો એ મિત્રો નાનો જ લેવો પડશે કારણ કે તમારે એ હળદરના ટુકડાને પોતાના પાકીટમાં રાખવાનો છે. તેની સાથે જ મિત્રો એક નાનું પીળું કપડું લેવાનું છે જેની અંદર તમે આ હળદરનો ટુકડો રાખો છો તે લપેટો અને રાખો. તેની સાથે એક પીળો દોરો લેવાનો. તો મિત્રો આ ઉપાય તમારે કયા દિવસે કરવાનો? તો આ ઉપાયને તમે મંગળવાર અથવા તો રવિવારના દિવસે વહેલી સવારે નાહી ધોઈ આ ઉપાય તમારે કરવાનો છે. મિત્રો આ ઉપાય છે શુક્લ પક્ષના મંગળવાર અથવા તો ગુરુવાર તમારે કરવાનો છે. વધુ સારું રહેશે એટલે અમાવસ્યા પછી મંગળવારના દિવસે અથવા તો ગુરુવારના દિવસે આ ઉપાય તમારે કરવાનો છે. તમારે તમારા ઘરના મંદિર સામે જતું રહેવાનું છે. પછી મંદિરની સામે જઈ તમારે એક દીવો પ્રગટાવવાનો છે. તેની સાથે જ એક લોટામાં પાણી ભરી લેવાનું છે. તેની સાથે જ હનુમાન દાદાનો મંત્રનો જાપ કરવાનો છે. પછી હનુમાનજી મહારાજને મનમાં એ પ્રાર્થના કરવાની છે કે જય હનુમાનજી મહારાજ, મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ કાંઈ બાધા આવે છે, જે અડચણો આવે છે તે તમે કૃપા કરી આ બધી જ સમસ્યાઓ દૂર કરી દેજો. મિત્રો હવે પછી તમે એક લાલ કપડું લીધેલું છે તે લાલ કપડામાં નાળિયેરની ઉપર લપેટી દેવાનું. પછી એ જ તમે સૂતરનો દોરો લીધેલો છે એ લાલ કપડામાં નાળિયેર રાખી અને બાંધી દેવાનો છે. પછી તેમાં ગાંઠ વાળવાની નથી, એમ જ તેને અંદર દોરો મૂકી દેવાનો છે. મિત્રો હવે તમે આ લાલ કપડું નારિયેળની ઉપર લપેટી લીધું છે અને આ સૂતરને લાલ દોરો પણ તમે 3 વાર વીંટી લીધો છે. તેની સાથે મિત્રો આ હળદરની ગાંઠ છે તેને પણ તમારે પીળા કપડા ઉપર રાખી દેવાની છે. તો મિત્રો હવે તમારે હનુમાનજી મહારાજનું સ્મરણ કરવાનું છે અને ધ્યાન કરવાનું છે તેમજ મનમાં પ્રાર્થના પણ કરવાની છે. હનુમાનજી મહારાજ, મારા દીકરા દીકરીના લગ્નમાં જે કાંઈ બાધા આવે છે, જે કાંઈ વિલંબ અને અડચણ આવે છે એને તમે જલ્દીથી સમાપ્ત કરજો અને એક એવો ચમત્કાર તમે જરૂર આપો કે આ ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ જાય અને તેમના માટે એક સારું માગું આવે, તેના લગ્ન નક્કી થઈ જાય. મિત્રો જ્યારે તમે આ મનોકામના બોલો છો તેના પહેલાં આ લાલ કપડામાં રાખેલું નારિયેળ છે એ હનુમાનજી મહારાજના ચરણોમાં તમારે સમર્પિત કરવાનું છે.
પછી પવિત્ર મનથી સાથે જ આ મનોકામના હનુમાનજી મહારાજ દ્વારા અને સાચા વિશ્વાસથી તમારે સંકલ્પ કરવાનો છે. હે ભગવાન, હું મારા દીકરા કે દીકરીના લગ્ન માટે સંકલ્પ કરી રહ્યો છું. મારા દીકરા કે દીકરીના લગ્ન જરૂર કરાવી દેજો. તમારા આશીર્વાદ અમારા ઉપર હંમેશા રાખજો. અને આ ઉપાય છે એ પૂરી શ્રદ્ધા અને સાચા મનથી આ ઉપાયો તમારે કરવાના છે. મને વિશ્વાસ છે કે આ ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીના જીવનમાં કુંડલીમાં જે કાંઈ પ્રકારનો દોષ છે બધો જ દોષનો નિવારણ આવશે. કોઈ પણ પ્રકારનો પિતૃદોષ હોય એનું પણ નિવારણ થઈ શકે છે. મંગળ દોષ હશે તો એનું પણ નિવારણ થઈ જશે. આ વાસ્તુ મનમાં બોલતા આ નારિયેળ છે તે હનુમાનજીના મહારાજને ચડાવી દેવાના છે. તેની સાથે જ તમારે હનુમાન ચાલીસાનો એકવાર પાઠ જરૂર કરવાનો છે. અને છેલ્લે માથું નીચે નાખી હનુમાનજી મહારાજના ચરણોમાં આ લાલ કપડામાં લપેટેલું નારિયેળ એ લઈ લેવાનું છે. અને પછી તે લાલ કપડામાં વીંટેલું નારિયેળ ઘરમાં એવી જગ્યાએ રાખી દેવાનું છે કે જ્યાં કોઈની નજર ન પડે. મિત્રો, આ નારિયેળને તમે ઉપરના કોઈ પણ ખૂણામાં રાખી દેવાનું છે જ્યાં તમે કોઈ સ્પર્શ પણ ના કરી શકે. તેની સાથે મિત્રો આ હળદરની ગાંઠ છે તે પોતાના પાકીટમાં રાખી દેવાની છે. જેના લગ્ન ન થતા હોય તેના પાકીટમાં રાખી દેવાનું છે. જ્યાં સુધી તેના લગ્ન ન થાય ત્યાં સુધી આ હળદરનો ટુકડો અને પોતાની પાસે જ રાખવાનો છે. મિત્રો, જ્યારે પણ દીકરા કે દીકરીના લગ્ન થઈ જાય એટલે કે તમારી મનોકામના પૂર્ણ થઈ જાય તો તમારે આ નારિયેળને એક જગ્યાએથી ઉતારી પછી હનુમાનજી મહારાજને પાછું ચડાવી દેવાનું છે. મિત્રો, આ ઉપાય છે તે મંગળવાર અથવા તો ગુરુવારની સવારે કરવાનું છે. મિત્રો, ધ્યાન રાખજો કે આ ઉપાય સાંજનો નહીં પરંતુ માત્ર ને માત્ર સવારનો જ છે. પણ વ્યક્તિએ આ ઉપાય કરેલો છે એ દિવસે માણસને મીઠાનું ગ્રહણ કરવાનું નથી. જો તમે આ ઉપાય સવારે કર્યો છે તો સવાર અને સાંજ સુધી મીઠું અથવા તો આહારમાં નમક લેવાનું નથી. આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તેથી મિત્રો, દીકરા અને દીકરી સાથે આ ઉપાય પોતે જ કરી રહ્યા છે તો તે આ દિવસે તમારે પીળા કપડાં પહેરવાના એ બહુ જ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, આ ઉપાય છે કે લાખો લોકો કરી રહ્યા છે અને એ બધા જ લોકોનું પરિણામ પણ સારું આવેલું છે. તો મિત્રો, આ ઉપાય તમે અવશ્ય કરી લેજો કે જેથી કરીને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. જો તમારા લગ્ન અટકી ગયા હશે અથવા તો તમારા છૂટાછેડા થયા હશે તો પણ સમસ્યાનું સમાધાન તમને મળી જશે. તમારા ઘરે કોઈ દીકરો દીકરી અથવા તો દીકરાનું માગું ન આવતું હોય તો માગું આવે પરંતુ એમાં વાત આગળ ચાલતી ન હોય તો એ બધી જ સમસ્યાનું સમાધાન તમને આ ઉપાય કરવાથી મળી જ જશે. મિત્રો, આ ઉપાયને અવશ્ય એકવાર કરવા વિનંતી છે જેથી કરીને તમારા લગ્નની ઉંમર છે તે જતી ના રહે. મિત્રો, લગ્ન માટે વિશેષ ઉપાય જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા નાહવાના પાણીમાં હળદર ભેરવીને ગુરુવારના રોજ સ્નાન કરો. આ પછી વિધિ પ્રમાણે ભગવાન બૃહસ્પતિની પૂજા કરો. 7 વાર ગુરુવાર આ ઉપાય કરવાથી તમને લગ્ન સંબંધિત તમામ સમસ્યાઓમાં રાહત મળશે. પરંતુ ધ્યાન રાખો કે આ દિવસે તમારે તામસિક વસ્તુ એટલે કે ગંદા અથવા તો કાંદા અથવા તો લસણ છે એ ગરમ મસાલા જેવી વસ્તુનું સેવન નથી કરવાનું. તેમજ તમારા લગ્ન જીવનમાં બાધા એટલે આવતી હોય તો તમે કેળાના ઝાડને હળદરવાળું પાણી સમર્પિત કરી શકો છો.
આ પછી શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે અને ભગવાન બૃહસ્પતિના મંત્ર ઓમ ગુરુવે નમઃ અથવા તો ઓમ બૃહસ્પતિ નમઃ આ મંત્રનો 108 વાર જપ કરવાનો છે અને ઉપાય સતત 6 ગુરુવાર સુધી કરવાનો છે. આનાથી વહેલા લગ્નની શક્યતાઓ ઊભી થશે, એટલે જલ્દી તમારા માટે છોકરા અથવા તો છોકરીનું માગું આવશે. તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોના લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી રહી છે તેમને ગુરુવારે સવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. આ ઉપરાંત પીળા રંગની વસ્તુઓ જેમ કે પીળા રંગના કપડાં, હળદરનો ગાંઠિયો, ગુરુયંત્ર તમારા પર્સમાં રાખવું જોઈએ. આ ઉપાય ઓછામાં ઓછા 11 ગુરુવાર સુધી કરવાનો છે. આનાથી તમને જલ્દી જ પરિણામ મળશે, તેમજ તમારા લગ્ન જીવનમાં કોઈ પણ સમસ્યા છે અથવા તો લગ્ન વિશે કોઈ પણ વાત છે તેનું તમને સમાધાન મળશે. તમારી કુંડલીમાં રાહુ દોષ છે તેનાથી પણ તમને છુટકારો મળશે. તમારે નિયમિત રીતે મા દુર્ગાની પૂજા કરવી જોઈએ. તેમજ આ બહુ જ જૂનો ઉપાય છે અને ધાર્મિક ગ્રંથોમાં પણ તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઈ છોકરીઓના લગ્ન ન થઈ શકતા હોય અથવા તો એની મનપસંદ જીવનસાથી એને ન મળતો હોય તો શિવલિંગ પર નિયમિત જળ ચડાવો. 16 સોમવારનું વ્રત પણ રાખો. આવું કરવાથી ભગવાન શિવ તમારી તમામ મનોકામના પૂર્ણ કરશે. તો મિત્રો, જો આ વિડીયોમાં બતાવેલ બધા જ ઉપાયો તમે અપનાવી લેશો તો જલ્દી જ તમારા લગ્ન થઈ જશે. તો મિત્રો, જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં ખાસ જય મા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં, જેથી મહાલક્ષ્મીની કૃપા સદાય આપના પરિવાર પર બની રહે. તો ફરી મળીશું એક નવી જ માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.